અને નવાઈની વાત એ છે કે તમે 4 રસ્તા પર જાઓ અને ડિજિટલ લાઇટને કારણે જે લોકોની આંખ અંજાઈ જાય છે એની પોલિસી, એના નિયમો, એના વિશે કોઈ વાત નથી કરતું. 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો પર જે કંપની સીટિંગ સિવાયની જે વધારાના વોટની વ્હાઇટ એલઈડી લાઇટ લગાવવાનો એક ટ્રેન્ડ શરૂ થયો છે અને ખાસ કરીને જે યુવાનો છે એ વટ પાડવા માટે વધારાની લાઇટો લગાડે છે. તો એના માટે આરટીઓનો નિયમ છે, પણ આરટીઓએ હવે એની સામે કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ સરકારની કેટલી લોલમ લોલ છે, એ કેટલી હાસ્યાસ્પદ વાત છે એ જાણવા જેવું છે કે દંડ લેવાનું અને કાર્યવાહી કરવાનું તો શરૂ કરી દીધું, પરંતુ આ એલઈડી માપવા માટેનું મશીન સરકાર પાસે નથી. આ જે ડીલરો સામે કાર્યવાહી કરવા માટે આરટીઓ અધિકારી નથી. અને નવાઈની વાત એ છે કે તમે 4 રસ્તા પર જાઓ અને ડિજિટલ લાઇટને કારણે જે લોકોની આંખ અંજાઈ જાય છે એની પોલિસી, એના નિયમો, એના વિશે કોઈ વાત નથી કરતું. તો આના વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગુજરાતના વાહન વ્યવહાર કમિશનરે આરટીઓને એક પરિપત્ર જાહેર કર્યો કે જે કંપની ફિટિંગ સિવાયની જે લાઇટો હોય 2 વ્હીલર અને 4 વ્હીલરની અંદર, એની સામે કાર્યવાહી કરવી અને સ્થળ પર જ 1000નો દંડ વસૂલ કરવો. હવે વાહન વ્યવહાર કમિશનરનું કહેવું એમ છે કે આ નિયમ છે એટલે વધારાની લાઇટ લગાવવી ગેરકાયદેસર છે અને આ તીવ્ર પ્રકાશવાળી લાઇટને કારણે સામેથી આવતા જે વાહનો છે એ વાહન ચાલકોની આંખ અંજાઈ જાય છે અને અકસ્માતની ઘટનાઓ બને છે. હવે જે આરટીઓનો નિયમ છે એ પહેલાં તમને કહું કે વાહનોની અંદર તમે 72 વોટથી વધુની એલઈડી લાઇટ લગાવી શકતા નથી. કંપની સિવાયની વધારાની લાઇટ તમે નહીં લગાવી શકો. મોડિફાઈડ લાઇટની અંદર જે ડિફ્યુઝર હોય છે એનો અભાવ હોય છે, એને કારણે આંખો પર તીવ્ર પ્રકાશ પડે છે. અને હવે આ પરિપત્ર તો જાહેર કરી દીધો એટલે આરટીઓ અધિકારીઓએ દંડ વસૂલવાનું શરૂ કરી દીધું. હવે જે આરટીઓ અધિકારીઓ છે એમની વાત તમે પહેલાં સાંભળો કે સુરતના એઆરટીઓ અંકિત શાહે એક મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે અનઅધિકૃત હેડલેમ્પવાળા જે વાહનો છે એ સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટની કલમ 182(4) મુજબ એ પગલાં લેવામાં આવે છે અને આ એક્ટની અંદર જે જોગવાઈ છે એમાં 5000 રૂપિયાનો દંડ અથવા તમને 6 મહિના સુધીની જેલની સજા થઈ શકે છે. અમદાવાદના આરટીઓ નીરવ બક્ષીનું કહેવું એમ છે કે અત્યારે આરટીઓ જે છે એ સ્થળ પર જ 1000 રૂપિયા વસૂલે છે જેમની વધારાની લાઇટ હોય છે એવા વાહન ચાલકોની પાસે. પણ 2025માં અમદાવાદ આરટીઓએ 1090 કેસ કરેલા અને 10.90 લાખનો દંડ વસૂલેલો. મતલબમાં આ નિયમ જૂનો છે, પણ અત્યારે વાહન વ્યવહાર કમિશનરે ફરીથી એને કડક કર્યો છે. હવે રાજકોટના આરટીઓ ઇન્દ્રજીત ટાકનું કહેવું એમ છે કે એસેસરીઝનું વેચાણ કરનારા જે વેપારીઓ છે એ નિયમ વિરુદ્ધની લાઇટોનું વેચાણ કરતા હોય છે, પરંતુ આવા પ્રકારના ડીલરો સામે કાર્યવાહી કરવા માટે આરટીઓ પાસે અધિકારી નથી અને લાઇટની જે તીવ્રતા માપવા માટે જે લક્ષ મશીન મીટરની જરૂર હોય છે એ રાજકોટ આરટીઓ પાસે નથી. મતલબમાં વાહન વ્યવહાર કમિશનરે નિયમ લાગુ કરી દીધો અને આદેશ પણ જારી કરી દીધો દંડ વસૂલવાનો, પરંતુ જે મશીનો માપવા, ભાઈ વધારાની લાઇટ છે કે નહીં એ તમને ખબર કેવી રીતે પડે? તો એને માપવા માટેનું મશીન જ આરટીઓને આપ્યું નથી. એટલે આ એક હાસ્યાસ્પદ વાત છે. બીજું, સરકાર પ્રજાની પાસે દંડ તો ઉઘરાવે છે, પરંતુ તમે જોતા હશો કે 4 રસ્તા ઉપર જે ડિજિટલ હોર્ડિંગ હોય છે
એ કેટલી એ તમારી આંખ ઉપર કેટલી તીવ્રતાથી પ્રકાશ ફેંકે છે. તમારી આંખો અંજાઈ જાય અને એ આંખો તમારી અંજાઈ જાય ને એ પાછી તમને નોર્મલ થતાં સમય લાગે, તો એમાં અકસ્માતનો પણ ઘણી બધી વખત ભય રહે છે. આની અંદર એક એવો નિયમ છે કે તમે જે આવા ડિજિટલ હોર્ડિંગ મૂકો એ ટ્રાફિકના જે પોઈન્ટ છે એનાથી 50 મીટર દૂર હોવા જોઈએ. મુંબઈ, બેંગ્લોર એવા બધા સિટીની અંદર આ નિયમો, આ પોલિસી જાળવવામાં આવે છે. પરંતુ સુરતની અંદર તો ઘણા બધા ટ્રાફિક પોઈન્ટ ઉપર એવું જોવા મળે છે કે 50 મીટર કરતાં પણ ઓછી એકદમ નજીકથી આવા ડિજિટલ હોર્ડિંગો લાગેલા હોય છે અને એને કારણે લોકોને મુશ્કેલી ઊભી થાય છે. સુરત મહાનગરપાલિકાએ એવું નક્કી કર્યું છે કે આવા ડિજિટલ હોર્ડિંગને કારણે 100 કરોડ રૂપિયાની કમાણી કરવી છે. એટલે પાલિકા અને સરકારને કમાણી કરવી છે, બાકી લોકોનું જે થવાનું હોય તે થાય. લોકોની આંખ બળે, અકસ્માત થાય, સરકારને કંઈ લેવા દેવા નથી. સરકારે આના માટે કોઈ નિયમ બનાવ્યા છે? આને માપવાનું કોઈ સાધન છે? આના પોલિસી જે 50 મીટરની છે એ જળવાય છે કે નહીં એ સરકાર જોઈ છે? એ જોવું નથી અને નવા નિયમો લગાવીને પ્રજાને પરેશાન કરવા છે. તો સરકારે તાકીદે આની પર ધ્યાન રાખવું જોઈએ કે આ બધા જે 4 રસ્તા પર ડિજિટલ હોર્ડિંગ છે એ લોકોને કેટલી મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.